વાત હવે ડ્રગ્સ પેડલરોએ પોલીસ પર કરેલા જીવલેણ હુમલાની। ઘટના અમદાવાદના ભાટ ગામની છે કે જ્યાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડ્રગ્સના રેકેટને તોડવા માટે 17 એપ્રિલે પેટ્રોલિંગમાં હતી અને એ સમયે એક કાર અને બાઇક પર કુલ 4 શંકાસ્પદ વ્યક્તિઓ દેખાતા તપાસ માટે પોલીસ નજીક પહોંચતા જ આરોપીઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો અને કાર દોડાવતા એક પોલીસ કોન્સ્ટેબલને અડફેટે લેતા ઈજા પહોંચી। આ સમયે પીએસઆઈએ કાર રોકવા જતાં ડ્રાઈવરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો કે જેમાં પીએસઆઈને હથેળીમાં ઈજા પહોંચી અને 6 ટાંકા આવ્યા, પરંતુ પોલીસકર્મીની બહાદુરીથી 4માંથી 3 આરોપી કાળુ રાજુ ડફેર, નીરવ ચૌધરી અને નિકુલ ઠાકોરને ઝડપી પાડ્યો। કલ્પેશ જે છે, કલ્પેશ ઉર્ફે કમો, એ આ જે એમડી ડ્રગ્સનો જથ્થો જે છે એ જ લાવ્યો હતો અને ડફેરને સાથે રાખીને આ 2 જણ સાથેનું ડીલિંગ કરવાનું હતું। આ જે કુલ જથ્થો એમની પાસેથી મળી આવ્યો છે એમના પર્સનલ પોઝિશનમાંથી એ કુલ 197.48 ગ્રામ છે, જેની કિંમત 5,92,000 થાય છે અને બાકીનો જે મુદ્દામાલ છે કુલ મળીને 8,90,640નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। જે ડીલ કરવા આવ્યા છે એમાં એક જે માંડવી સુરતનો વ્યક્તિ છે અને બીજો સરગાસણ ગાંધીનગરનો છે। તો આગળની જે પણ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહેલી છે એ પ્રકારે આના મૂળ સુધી પહોંચવામાં આવશે।